આવી રીતે અષ્ટદલ પૂરી કમલ જેવો નાની આવી રીતે હું પતલી પતલી, મારાથી એટલું સુંદરતાથી નથી થતું, માટે કરીને જો કોઈથી એટલું સુંદરતાથી થાય તો એવો આગ્રહ રાખીને કરીએ. અને મારો એક બીજો પણ આગ્રહ કે વિડીયો બહુ લાંબો ના બને, સંક્ષિપ્તમાં આપણે બનાવીએ, માટે કરીને એના ઉપર આપણે સ્નાનનો થાળ જે છે તે આવી રીતે પધરાવશું. ખાસ કરીને આગ્રહ રાખીએ કે થોડો મોટો હોય, ન હોય તો જે આપણી પાસે ઉપલબ્ધ હોય તે આપણે પધરાવશું. અત્યારે મારે પાસે સ્નાનનો પાટલો નથી, કેમ કે અંદર મંદિરમાં મારે બિરાજે છે, એથી કરીને મેં એક આવી રીતે, જો કોઈ પાસે નહીં હોય તો મેં આવી રીતે આ ડબ્બો લીધો છે જેનામાં હું આવી રીતે પધરાવી, ને આના ઉપર હું કંકુનું અષ્ટદલ કરીશ, ઝીણું શું નાનકડું શું આવી રીતે. તો જો કંકુથી અષ્ટદલ પણ આપણે આવી રીતે કરશું, નાનકડું શું. આવી રીતે આપણે કંકુનો અષ્ટદલ કરી અને એના ઉપર આપણે સ્નાનનું જે વસ્ત્ર જેના પર પ્રભુ બિરાજે છે તે વસ્ત્રને આપણે આવી રીતે પધરાવડાવી દઈશું. આ પદ્ધતિથી વસ્ત્ર પધરાવી આપણી તૈયારી પહેલાંથી કરી રાખીશ. આ તૈયારીના ઉપરાંત બીજી જે તૈયારી જે છે તેના પર આપણે ધ્યાન દઈએ, પછી પ્રભુને પધરાવીએ. તો સર્વપ્રથમ આપણે આમાં એવો આગ્રહ છે કે એક પાતલ હોય કાં તો કેળનું પાન હોય, આવી રીતે તેને આપણે આવી રીતે સાઈડમાં પધરાવવાનું છે જમીન પર. ડાયરેક્ટ આપણે આ પધરાવતા નથી એટલે વસ્તુઓને, તો આવી રીતે આપણે કેળનું પાન આપણે અહીંયા સાઈડમાં પધરાવી આમ, અને એના ઉપર આપણે આ જે સ્નાનનો બધો જે થાળ જે છે તે આપણે આવી રીતે પધરાવી દઈશું, જેની અંદર શલાકા, તિલકનો થાળ, તુલસીજી, ગુલાબદાની જે છે એ બધું જ આવી રીતે મેં આ થાળની અંદર એકવાર સાજી લીધું છે. સ્નાન કરાવવા માટે લોટીનો જ પ્રયોગ કરું છું. જો તમને આજ્ઞા હોય તો શંખનો પ્રયોગ જરૂરતાથી કરજો, જો ના હોય તો જેમ લોટીથી પણ આપણે શંખની ભાવના કરીને જ કરી શકશું. અને આપણે આવી રીતે આ જે ઘડો જે છે તેને પણ આપણે અહીંયા સાઈડમાં પધરાવી લઈશું. આના ઉપર પણ આપણે નીચે અષ્ટદલ જે માંડ્યું હતું ત્યાંથી આપણે પધરાવી, અને જે સ્નાન કરાવવાની આપણી જગ્યા છે ત્યાં આપણે આ ઘડાને પણ પધરાવી લઈશું આવી રીતે. હું થોડુંક આ બધાનું પણ તમને ડિટેલ્સમાં બતાવી દઉં કે આ શું વસ્તુ આપણે આમાં લીધી છે. કે એક તો આપણે જે સંકલ્પ કરશું એની માટેની એક લોટી લેશું, તિલક માટેના 2 બીડ. યદ્યપિ આ જો આ ક્રમ ન હોય તો નહીં કરતા, જેમ તમને પ્રભુ પ્રેરણા કરે, જેમ તમારા ગુરુદેવની આજ્ઞા હોય એ રીતે તમે કરશો. આ એની પહેલાં આપણે અંગવસ્ત્ર, ઠાકોરજીને તરત જ સ્નાન પછી અંગવસ્ત્રની તૈયારી પહેલાં રાખી મૂકશું. પછીથી આપણે ગોતવું આપણે ખાસ કરીને લાલનનું ભગવત સ્વરૂપને આપણે અત્યારના જોઈશું, એટલે એમને એક સોનાની કંઠાભરણ ધરાવવામાં આવશે સ્નાન દરમિયાન. થાળું સ્વરૂપ હોય તો ધોતી ઉપરના, કંઠાભરણ, કળા, કંદોરો અને નુપુર આટલો ક્રમ આવશે. તો આ બધા જ ક્રમ સોનાના આવશે. અને હવે આવી રીતે પ્રભુની આપણે મહાપ્રભુજીની દંડવટ કરી આજ્ઞા લઈ અને ભગવત સ્વરૂપને આપણે આવી રીતે પધરાવી, ઓઢણી સરકાવી આમ પાછળથી, અને આપશ્રીને આવી રીતે પધરાવી લેશું એકવાર સ્નાનના પીઢા ઉપર આમ. અને જે રાતના આભરણો જે છે તે આવી રીતે પાગ વગેરે તેનો એકવાર વડો કરી અને સાઈડમાં પધરાવી, તિલક જે છે તેને આપણે ધીરેકથી વડો કરી સાઈડમાં પધરાવી લેશું, કંઠાભરણ જે છે તેને આપણે આવી રીતે વડો કરી સાઈડમાં પધરાવી લઈશું. કેસરના કોરના રંગેલા ધોતી ઉપરના થાળા સ્વરૂપોને, ગૌર સ્વરૂપોમાં થાળા સ્વરૂપને એવી રીતે જ ક્રમ રહેશે. અને આવી રીતે આપણે આ ભગવત સ્વરૂપ જો બિરાજતા હશે તેઓને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીને વિનંતી કરી, આપશ્રીને ગુરુદેવને માનસમાં વિનંતી કરી, આપશ્રીની કૃપાથી જે આપણે સેવા પ્રાપ્ત થઈ, સૌભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયો છે તેનો આપણે અવસર લઈ રહ્યા છે, તેને વિનંતી કરી અને સર્વપ્રથમ આપણે આમાં તિલકનો ક્રમ. એની પહેલાં એક નાનો બીજો બતાડું. ઘણા બધાને ત્યાં મેં જોયા નાના ભગવત સ્વરૂપો બિરાજતા હોય, બહુ જ સૂક્ષ્મ હોય, જેથી સ્નાન વગેરે આટલો બધો લાંબો ટાઈમ ચાલે, ક્યારેક હાથ સરકી ગયો, કારવી ગયો તો આપણે શું કરી શકીએ? પ્રભુને પરિશ્રમ તો ના જ આપી શકીએ, તો આપણે શું કરવાનું? ઘણી બધી જગ્યા પર તો એવી રીતે સોનાની એક રિંગ બનેલી હોય છે, પણ બધાને ત્યાં એ સંભવ નથી. તો હું તો શું કરીશ કે આવી રીતે લગાવ જે છે તેની હું એક આવી રીતે રિંગ બનાવી લઈશ.
ને એટલી મોટી બનાવીશ કે આખા પ્રભુને ફરતા આવી જાય, જેથી પ્રભુ સરખીને આગળ ના આવે, કે આ રિંગ એને હોલ્ડ કરી રાખે, ઠાકોરજીને ખેલવા ના દે. માટે કરીને આપણે એક આવી રીતે જો નાના ભગવત સ્વરૂપ હોય, ખેલી જવાનો ડર રહે કે ઝૂકી જવાનો ડર રહે, તેથી આપને પરિશ્રમ ના પડે એની માટેની એક આ સેવા તમે જરૂરતાથી કરી લેજો, કે જેથી તમને પ્રભુને સ્નાન કરાવતા ઇત્યાદિમાં કોઈ પણ પ્રકારે પરિશ્રમ ના પડે. તો હવે આપણે સૌથી પહેલાં તો તિલકના બીડાની તૈયારી જોઈશું. જો બીડા આવી રીતે મેં બાંધ્યા છે, મારો આગળનો વિડીયો જોયો તો મેં કેવી રીતે કેલના પત્તાનો વિડીયો બનાવ્યો હતો, એ તમે રેફરન્સ જોઈ શકશો. અને આવી રીતે આપણે ભીના કંકુથી આપણે આમાં પતલી એસી આવી રીતે તિલકના બીડા જે હોય તેના ઉપર આપણે કોઈ પણ પ્રકારના તિલકમાં જ્યારે તિલક થાય, જન્માષ્ટમીના પંચામૃતમાં, શૃંગાર સમયનું, રાત્રિનું, જ્યારે પણ તિલક હોય ત્યારે તિલકના બીડા આવી રીતે આપણે પહેલાંથી તૈયાર કરીને રાખીએ. આ હું એટલે તમને બતાડવા માટે મેં રેડી રાખ્યા હતા, કે તમને પણ એકવાર જોઈ લઈએ આપણે કે કેવી રીતે આ બને. જો આ પદ્ધતિથી ડબલ લાઈન બને તિલકના બીડાની. આવી રીતે બે બીડાને આપણે પહેલાંથી જ રેડી રાખશું. અને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી અને હવે ખાસ ધ્યાન રાખજો કે ખાલી તિલક દરમિયાન જ આપણે ઝાલર ઘંટા, શંખધ્વનિનો પ્રયોગ થશે. એના પછી જ્યારે સ્નાન કરાવશું ત્યારે વેદપાઠ ચાલુ થશે. વેદપાઠ ચાલુ થશે ત્યારે આ બધો જ ક્રમ ત્યાં સુધી કે કીર્તન પણ નહીં થાય. એટલે કીર્તન પણ આપણે આની અંદર ચલતીનો